ઉમરગામ તાલુકાના ધોળીપાડા ગામે સાંસ્કૃતિક હોલની અંદર 13 તારીખથી ભાગવત કથાનું આયોજન કર્યું છે। ભાગવત કથાનું ઉમરગામ તાલુકાના ચોપનગામ, નગરપાલિકા ઉમરગામ અને મહાનગરપાલિકા વાપીના જે અમારા મત વિસ્તારમાં આવતા છે ગામો તમામને ભક્તિનો લાભ મળે અને એટલા માટે સંપૂર્ણ આયોજન કરી દીધું છે। અને આ આયોજનની અંદર રોજ 2000 જેટલા ભક્તજનો રહેશે। એમાં બહેનોને વસ્ત્રદાનનું પણ અમે આયોજન કર્યું છે। આ રીતે સવારે કથા ચાલુ થાય ત્યારે પહેલા હોમ કરવામાં આવશે અને બપોરે 2 વાગ્યા પછી કથાનું વાંચન થશે અને 6 વાગે કથા પૂરી થાય ત્યારબાદ મહાપ્રસાદનું પણ રોજ અમે આયોજન કર્યું છે। અને આ રીતે ધામધૂમપૂર્વક આ કથાનું આયોજનનું પ્લાનિંગ રાખવા છે। તમામ ચૂંટાયેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સરપંચ સભ્યોને વચ્ચે આ આયોજન કરી દીધું। આભાર। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પણ ઉમરગામ તાલુકામાં એક ઇતિહાસ બની રહ્યો છે। યુવા નેતા વિજયભાઈ પાટકરજીના કન્વીનરપણા હેઠળ 108 જગ્યાએથી ભાગવતની પોથીજી 108 જગ્યાએથી આવશે, એટલે કે સમગ્ર ઉમરગામ તાલુકો એની અંદર આવરી લેવાયો છે। એ બધી જ પોથી માન્ય શ્રી પાટકરજીના નિવાસ સ્થાને ભેગી થશે અને અહીંથી પોથી યાત્રા પ્રમાણે કથા સ્થળ પર પહોંચશે। મને વિશ્વાસ છે પાટકરજીના દ્વારા આયોજિત અને અમારા યુવા નેતા વિજયભાઈ પાટકરજીના નેતૃત્વ હેઠળ આ શ્રીમદ ભાગવત સપ્તાહ એવી સફળ થશે, એવી જોરદાર રીતે થશે કે આખા ઉમરગામ તાલુકાનો આ એક ઇતિહાસ બની રહેશે। એવી કથા પાટકરજીના આંગણે યોજાઈ રહી છે। ભગવાનને પ્રાર્થના છે કે એમાં સફળતા મળે અને ગામે ગામથી લોકો એની અંદર સામેલ થાય। શ્રાવણ મહિનો, કથા શ્રવણ અને પિતૃઓનું સ્મરણ, આ 3 વસ્તુ આની અંદર સમાયેલી છે। અસ્તુ, ધન્યવાદ। જય સિયારામ, જય સિયારામ। परम पूज्य संत श्री प्रफुल्लभाई शुक्ला द्वारा उमरगाम तालुका में श्रावण पहला दिवसे यानी 13 तारीख थी आपणे एक कथा चालू थई रही है। एमा अपना उमरगाम तालुका तमाम भक्तजनों ने आमंत्रण है कि आ कथा में आओ अने परम पूज्य संत श्री प्रफुल्लभाई शुक्ला द्वारा कथानु रसपान थई रह्यु छे। त्यारे अपना उमरगाम तालुका में आ कथा 108 पोथी यात्रा गामे गाम थी काढ़ीने धारासभ्य श्री पाटकर साहेब ना निवास स्थाने आ पोथी यात्रा आवशे ने अहींथी आ पोथी यात्रा अपना होल उपर अपने पोथी यात्रा जशे। आ रेली में आ यात्रा में बधा ज भक्तजनों आवे अने आ कथा ने आपणे सफल करशुं एवुं हूँ खातरी आपું છું અને બધા જ ભક્તજનોને આમંત્રણ પણ આપું છું। धन्यवाद।